નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 8મી માર્ચ 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો 50 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું, મોટી તબાહીની શક્યતા વર્ણવવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે ધારીના જંગલમાં આગ, 2 હેક્ટર સૂકું ઘાસ બળીને ખાખ થઈ ગયું છે. ત્યારે વાત થશે ગુજરાતનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. આગળ વાત થશે દિલ્હી સરકારની એક્શન, 250 મોહલ્લા ક્લિનિક બંધ થશે. ત્યારે વાત થશે સમાજમાં બદલાવ જરૂરી છે તેવું શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. આગળ વાત થશે સિકંદરે રિલીઝ પહેલાં જે કમાયા છે 165 કરોડ રૂપિયા. ત્યારે વાત થશે મહાકુંભમાં નાવિક 30 કરોડ રૂપિયા કમાયો છે. આગળ વાત થશે મધ્ય ઝોનમાંથી દબાણ હટાવ કામગીરીમાં 2 શેડ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે વાત થશે લખીને રાખો, અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું. આગળ વાત થશે કોંગ્રેસની પૂર્વ પ્રદેશ પ્રમુખો અને નેતા વિપક્ષ સાથેની બેઠક પૂરી થઈ છે. ત્યારે વાત થશે વિરેન્દ્ર સહેવાગના ભાઈની ધરપકડ, કરોડો રૂપિયાનો મામલો સામે આવ્યો છે. આગળ વાત થશે અનંત અંબાણીને સન્માન મળ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. તાજેતરમાં પીએમ મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી, જેને લઈને વનતારા ઘણું ચર્ચામાં રહ્યું છે. આ પહેલાં વનતારા માટે અનંત અંબાણીએ પશુ કલ્યાણ માટે ભારતનું સર્વોચ્ચ સન્માન પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે 27 ફેબ્રુઆરીએ આ એવોર્ડ એનાયત કર્યો હતો. વનતારા હેઠળ રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના કામો માટે આ એવોર્ડ મળ્યો છે. તેઓ હાથીઓના સાર સંભાળની તમામ કામગીરી કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગના ભાઈની ધરપકડ, કરોડો રૂપિયાનો મામલો સામે આવ્યો છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના ભાઈ વિનોદ સહેવાગની 7 કરોડ રૂપિયાની ચેક બાઉન્સના કેસમાં ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે. 2018માં નયના પ્લાસ્ટિક કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મંગાવ્યા બાદ ચૂકવણી ન થતાં કાનૂની કાર્યવાહી થઈ છે. કોર્ટના આદેશથી તેની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. આરોપી તરફથી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની પૂર્વ પ્રદેશ પ્રમુખો અને નેતા વિપક્ષ સાથેની બેઠક પૂર્ણ થઈ. રાહુલ ગાંધી એરપોર્ટથી અમદાવાદના રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. અહીં પહેલા માળ પર પહેલી મિટિંગ યોજાઈ હતી, જે પૂર્ણ થઈ ગઈ હતી. મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મધુસૂદન મિસ્ત્રી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લખીને રાખો, અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું. રાહુલ ગાંધી અમદાવાદમાં છે ત્યારે જિગ્નેશ મેવાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી અધિવેશનની તૈયારી માટે આવ્યા છે. કોંગ્રેસમાં શું ભૂલ થઈ અને શું સુધારવાની જરૂર છે તેને લઈને બેઠક કરવામાં આવી છે. દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. મેવાણીએ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ કહીએ છીએ કે લખીને રાખો, અમે ગુજરાતમાં બીજેપીને હરાવીશું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ઝોનમાંથી દબાવ હટાવ કામગીરીમાં 2 શેડ દૂર કરવામાં આવ્યા છે. શહેરના મધ્ય ઝોનમાં દબાણો ખસેડવાની કાર્યવાહી મ્યુનિસિપાલિટીના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં વટવા વોર્ડમાં 2500 ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયા હતા. જ્યારે અન્ય નડતરરૂપ 3 કાચા નંગ શેડ પણ તોડી પડાયા છે. જ્યારે 11 નંગ લારી, 85 નંગ પરચુરણ માલ સામાન પણ જપ્ત કરીને રસ્તો ખુલ્લો કરાયો છે. આમ દબાણો દૂર કરીને કુલ 14,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં નાવિક 30 કરોડ રૂપિયા કમાયો છે. તારીખ 4 માર્ચ, સ્થળ યુપી વિધાનસભા. મહાકુંભમાં વ્યવસાયનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું છું કે હું એક નાવિક પરિવારની સફળતાની કહાની કહી રહ્યો છું, જેમની પાસે 130 બોટ છે. પ્રયાગરાજ મહાકુંભના 45 દિવસમાં તેમણે 30 કરોડ રૂપિયાની કમાણી ચોખ્ખી બચત કરી છે. એટલે કે એક બોટમાંથી દરરોજ 50થી 52 હજાર રૂપિયાની આવક થતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
સિકંદરે રિલીઝ પહેલાં જ કમાયા છે 165 કરોડ રૂપિયા. સલમાન ખાનની ફિલ્મ સિકંદર આજકાલ ચર્ચામાં છે. હવે આ ફિલ્મે રિલીઝ પહેલાં જ 165 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ અને મ્યુઝિકલ રાઇટ્સ 165 કરોડ રૂપિયામાં વેચાયા છે. સિકંદરના પોસ્ટ થિયેટ્રિકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સે 85 કરોડ રૂપિયાના બેઝ પ્રાઇમ પર હસ્તગત કર્યા છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં ઈદના અવસર ઉપર સિનેમાઘરોમાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમાજમાં બદલાવ જરૂરી છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. રાહુલ ગાંધી ગુજરાત છે ત્યારે આ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન ગોહિલે કહ્યું હતું કે સમાજમાં બદલાવ જરૂરી છે. સંગઠન માટે કમિટીની રચનાનું આયોજન છે. તેના રિપોર્ટને આધારે પરિવર્તન આવશે. કોંગ્રેસ પાર્ટી પોઝિટિવ એજન્ડા સાથે કાર્યો કરશે. નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં રમજાન અને મોહરમમાં મુસ્લિમ બંધુઓને મફત ગેસ સિલિન્ડર આપવાની વાતો કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની સરકાર એક્શનમાં આવી છે. 250 મોહલ્લા ક્લિનિક બંધ થશે. દિલ્હી સરકારે ભાડાના મકાનોમાં ચાલતા મોહલ્લા ક્લિનિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે ભાડાના મકાનોમાં લગભગ 250 મોહલ્લા ક્લિનિક ચાલી રહ્યા છે, જેના માટે દર મહિને 20 થી 25 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકાર પાસે ઘણી જગ્યા છે. કોન્ટ્રાક્ટરની તપાસ કર્યા પછી તેમને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફક્ત 15 દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ પણ છવાઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારીના જંગલમાં આગ, 2 હેક્ટર સૂકું ઘાસ બળીને ખાખ થયું છે. અમરેલી જિલ્લાના ધારીના દલખાણિયા રેન્જના જંગલમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 2 હેક્ટર વિસ્તાર સૂકું ઘાસ સંપૂર્ણપણે બળી ગયું છે. ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં આગની ઘટનાઓ વધી રહી છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો છે. સદનસીબે કોઈ પણ વન્ય પ્રાણીઓને નુકસાન થયું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું, મોટી તબાહીની શક્યતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર 50 વર્ષના સૌથી ખતરનાક ચક્રવાત આલ્ફ્રેડનો ખતરો છે, જે શુક્રવારે મોડી રાત્રે અથવા તો શનિવારે વહેલી સવારે ટકરાઈ શકે છે. તેનાથી મોટા વિનાશની શક્યતા છે. તે બ્રિસ્બેન તરફથી આગળ વધી રહ્યું છે, જ્યાં 25 લાખ લોકો રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 12 મીટરના ખતરનાક મોજા ઉછળવા પણ લાગ્યા છે. સરકારે ખડક અને દરિયા નજીક જવા પર 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.